ફોન આવ્યો લેતા. હા હલો. હા બોલો રાધા બોલો. શું કીધું? ઓહો હા નેતા આખો સાહેબ મારો છોકરો હા પેલી બંને જ પૈસા હજી ને ના ઘેર નહીં તો બાઇક લઈને મારજો. હા શું કહો તમે એક્સિડન્ટ થયો કેટલા ચલો વાગ્યું તે ના હોય યાર આ તો કાકા યાર તો આજે ફોન આવી ને એમ્બ્યુલન્સમાં લઈ જાય એ કઈ જગ્યાએ લઈ ગયા? હા વાંધો નહીં હું ચિંતા કરશો ને હું પૈસા સેટિંગ કરીને આવું છું. હાલ જ આવું છું. ના હોય ઉપાધિ આવી પડે. આ છોકરા હું કાયમથી કહું છું કે બાઈક તું રવા દે રવા દે રવા દે. આ વાપરતો નહીં મારી વાત ને બોલાવવામાં ના હોય તો નાટક કરી બેઠો છે. આમાં ઘરમાં પૈસો નહીં મારે તો ઉપાધિ આવી પડી છે. પેલા લાલભા જોઈ પૈસા છે ભાઈ આ મોની એવા નહીં હાલશી જ નહીં. ઈવર મોટાઈનો પાન નહીં. આ છોકરા મારે જેટલું વાગ્યું છે જેટલું નહીં મારે કરવાનું ના હોય ચોથી ચોથી દુખાવી પડે છે. હલો વિષ્ણુભા ઘેર હતા? બહાર જ્યાં હોય હા હેડો ખોટું કોઈ કહેવું નહીં. કોરસ બહાર હોય ચિંતા કરી આ તો જવા દે ફટાફટામાં લાલભાન ઘેર જવા દે. પૈસા લેવા દે જમીન વાપી આરો હવે તો બધું બાતલ થયું વાત ફૂલ પર કરે ને ખેતીમાં પરિવાર નહીં આવ્યો. લાલ ફાંસી કર ઘેર શકે નહીં શીઠ ચલો પણ હતા ઘર હોય તો કાંચે દેખાતા ને બહાર દેખાતા નહીં. શેઠ તો બેઠા. અરે શેઠ બોલો. હા તમાર તું પરા કઈ બેઠા તમે તો યાર શેઠને તને જેવું અત્યારે તો ખબર ને શેઠ તો બરાબર પણ આ બધું વસ્તુ બેંકમાં ખુરશો પર અને હું કહેતો હતો બેંકો ભરેલી પડી તમે તો હોય મેળવા પડે મારે. હા પણ હું કહેતો હતો મારે જરૂર પડે પૈસા. કેવી જરૂર પડી? મારે ખેતરમાં બધો પાક બધું બાતલ જેવો બાતર જેવો પાનમાં હાથ પર જે મોડી તો વ્યાજવા લઈ જજો ને હજુ આયા નહીં. એ જમરા આવ્યો બીજા મને 10,000 રૂપિયા કરી આલો. બીજા 10,000? ઓહો બરાબર. 4-5 રૂપિયા શેઠી વ્યાજ વધી જાવ વ્યાજ વધી જાવ. અરે જે લેવું હોય લેજો યાર. વ્યાજ 2% વધી જાવ કહી દઉં. હા જે લેવું હોય લેજો પણ મને 10,000 રૂપિયા લો અત્યારે હાલ જરૂર. હા પોણી પર લઈ બરાબર પોણી શેઠને પાવું મને આપું બતાવવાનું સારું એ લીધું બાબલું તો યાર એ આજ 12 જેવો. હા ઓહો 12 જેવો આજે એને ખેતરમાં કીધું ઓટો બોટો મારતો હોય તમારે ખેતી બાર જવાનું પાક. તમારે તો ખેતીમાં ભાજીને રાખેલો ભાજી રાખ્યો પણ નહીં કરવાની જે તો એને બદલી રાખવું. હવ હા તે હું ક્યાં પૈસા કેટલા લેવાય છે? 10,000 લોકો 10,000 લેવાય. ઓહો જો મારા તો પર પાક પાક ને એટલે પેલા મારા પૈસા આવી જાય જેવું કીધું
એ તો પહેલાં ચાલી જાય યાર ચા વર્ષે આપણે બાકી મેળવ્યા પૈસા પેલા મારા પૈસા આલી જજે હા તો બધા તમારા તો આમ જે વ્યાજ મોંઘા લઈ જાય એ વ્યાજ ચાલી જઈએ અને આ લઈશો ને તારે એ વ્યાજ ચાલી જાય પેલા શેકનું કરજે પછી ચાલુ કરજે હા તો હું તો ના પાડું પહેલાં પૈસા તમારા રોકાણ દઈએ હા જો આ 10,000 આલો ને મય 2,000 વ્યાજ કાપી લઉં બરાબર અત્યારે તો 10,000 આલો કે પૂરતા ના, વ્યાજ કાપી. ના. મારે 10 વીઘા જમીન થઈ છે 10 વીઘાની 8,000 પકડ અરે યાર તમે તો ભલા માણસ છો 2,000 રૂપિયા આલ્યા તો આવું પૈસે લાવો ના ના બરોબર તું પછી આવા આવું ના આવું તો પછી મારે તો ભરી રહેવા થાય ને. આલી છે આપણે 5 મહિનામાં તો વ્યાજ બધું હા એડવાન્સ કરેલ હા અને ફટોફટ વ્યાજ પકડી પાવું હોય ને કેવું ના પડે એટલે મેં કેવું પડે તો સુધી તો કહેવાનું આવ્યું હા જાય હા જરા તું દરવાજો આડો કરતો એસી ચાલુ માર બધા મળે ઠંડક બહાર જતી રહે હા તો તમારે દરવાજો બંધ નાખો ના ના એટલે શીખેલું કોઈ કેવું હોય તાન તે બોડું તો બિસ્ટા એમાં હું કરું આબુ હોય તો બધું થાય પબ્લિક છે વ્યાજમાં પૈસા લેવા આવે આપણે નેર પોઈન્ટ લાગવા છે હતા હાલતું માતાજી ઘેર હશે તો સારું છે કે મારે તો સારું ઉપાધિનો પાન નહીં છે બોલો મારા ઉપાધિ આવી છે થયો મારા છોકરાને એક્સિડન્ટ થયું છે ચોકડ મારા પૈસાની ખાસ જરૂર છે હા તો પૈસા તો હાલું હું પૈસા આવો તો હું હાલું જો અમારે તો જમીન નહીં કશું નહીં તો તમારા પૈસામાં રૂપિયા કંઈ મોકલી દઈએ જમી બમી કશું નહીં તમે તું તો સાંભળ રહી હું સાંભળવાનું મળશે તો પૈસાનું હું આલી દઈએ ચાલ આને કે મને તો વિશ્વાસ નહીં આવતો પૈસાનું હું તમારે આલી દઈએ તું તો જમીન આલી કેટલા દઈએ લેવાના એ? 1,00,000 રૂપિયા ડોક્ટરે માગે આવ્યું લાખ રૂપિયા ઓહો હશે 1,00,000 રૂપિયા તો અમે આલવા પડશે લાખ રૂપિયા તો મેં કોઈ નહીં આલે યાર આટલા પછી મારા છોકરાને એક્સિડન્ટ થયું છે છોકરાને accident થયું? મુખે તો છોકરો બાઇક લઈને પહોંચ્યો છે મને એ ખબર નહીં કે કોણ થયું છે એવું એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે તમે તો પેલા સાંભળી પડી ગઈ યાર છો ને ઓહો મારા સાપડી છે બરાબર પણ મારો હારો તો હશે શીરો બરાબર હા, એ તો ક્લાસિક ગમે તે કઈ લાખ રૂપિયા આવો તમે લાખ રૂપિયા લેવા યાર રૂપિયા હું બધા પૈસા ચૂકવી જઈએ એક રૂપિયા તો નહીં કાઢો બાપુ ચૂકવી જાય ને? હા શેઠ પણ લાખ રૂપિયા કરી આવો તમે યાર મને વિશ્વાસ તો નહીં આવતો જો હું જોમ્યો ઇસ્તુપા લાવો પણ ઇસ્તુપા બહાર જાય છે બહાર જાય મને ખબર છે કે આપણે વિશ્વાસ રાખતા નહીં વિશ્વાસ કોઈના પર રાખતો નહીં બરાબર જો મારા જમીનમાં મેં ટુકડો મારો તો મને કહેવો કે જમીન છે ભાઈ આવો હા કશું વાંધો નહીં પોણી પર લાવ્યો તમે જે કહેશો એ કરીશું ઘરે જ તમારે હજુ કરીશું તો મારા છોકરાને મારે બચાવવું છે પાઈ દઉં ના ના હું પીવું શું કીધું છે પૈસા તો હાલ પણ મારો તમે નોકરી લાવવું પડશે હા કશો વાંધો નહીં. જે કહેશો એ કરીશું બરાબર તમે પૈસા તો ગમે તે કંઈ પૈસા આલો તમે નોકરી લાવવું પડશે કહી દઉં તમે પૈસા આલો હું તમારા ખબર ને ઓળખતો નહીં ઓછો ઓળખું હા વાંધો નહીં કીધું આ પૈસા તો તમે મારી તમારા તમે તો સોળ કહેશો સોળ કરી બરાબર જોડા જેવા કે હું કોઈને પૈસા હાલતો નહીં પણ આ તો આવી વાત વાપરી એટલે હાલું અને વ્યાજ જે લેતા હોય તો વ્યાજે લઈને હાલ કેટલા કરતા હોય છે હાલ મારે 1,00,000 રૂપિયા ડોક્ટરે માગ્યા છે લાખ રૂપિયા વાગ્યા કોઈ જગ્યાએ અમે એવું લઈ જતા ખબર પડશે એવું બરાબર એવો ફોન મારા પર આવ્યો ત્યારે તમે તો નોકરી કરે ત્યારે જે કહેશો એ કરે બરાબર સોના પર જતી કરવું પડશે હો. આ સોને મારે બધું કરી બરાબર તો બધું લાખ રૂપિયા બરાબર છે. આ પેલો કટ્ટર થોડો આ બાજુ ફેવરાનો પીવડી દે પછી આલુ પૈસા કટમમાં મને ડોહાઈ તો ફેરવે છે ફેરવાની યાર ખબર નહીં પડતી પૈસા લેવાની ને એ મગજ અરે આ બાજુ મેલવાનો યાર આ બધો એ બાજુ ને દો ફટોફટ કરો ખટકો નાખો
કમ્પ્લીટ કરી દેજો કીધું પૂરી પૂરી બધી આખી પેચિંગ વધ્યું પાછી છૂટી ના કરી જુઓ શેઠ હવે પૈસા આલો થઈ ગયું કામ તમારું પેલો કટ્ટો પાછો લઈ લેવાય શેઠ હું ગણિતની મજાક કરવા હતા નહીં અરે કટ્ટો પેલો નહીં યાર પૈસા લેવાય કે લેવા આ ગણિતની હાલ તમે પોતા કાફી પર છો છે પૈસા નહીં યાર હું કહી દઉં આ તમારી મજબૂરીનો તમે લાભ ઉઠાવો છો શેઠ આજે પૈસા નહીં યાર કટ્ટો લઈ દે પાછો આ તમે જે કે મારે કરવું પડશે મોબાઈલ ગણિત હું તો હજી પૈસા કરી આલું કટ્ટો લઈ દે ફટોફટ એ ગણિતની મજબૂરીનો ફાયદો તમે આજે ઉઠાવ્યો છે હો એ ઘરની મજબૂરી બાજુ રહી અત્યારે પૈસા કોણ હાલ હા શેઠ હા પૈસા આલી ભગવાન નહીં એને તો પૈસા નહીં આલું પૂછાય આ તો આવી વાત વાપરી એટલે આલું શું બાકી કોઈને હાલતો નહીં મારા છોકરાને તકલીફ છે એટલે મારે કરવું પડે મારા ગરીબ નો મળી એટલે મારા જોડે કશું નહીં તારે મારે કરવું પડે છે થઈ ગયું થઈ ગયું હો હાર બેવા ને પૈસા પાછા તો આવશે તે છે તારીથી પેલામાં છોકરા હોત તો કરાવું જો આ 70,000 બરોબર હા 70,000 ને પકડો બીજા 20,000 આલું છે હા, 30,000 લાખ રૂપિયા પૂરા કરજો હો ભાઈ હા હા છે તમે જે કહેશો એ હું કરી હો ભાઈ છે કોઈ ઘરવાળી લાવો છટકો લખો હા ઘરમાં પડે હવે મારે એક નોટ વધારે જતી હતો યાર જીવડા એમ ના કર લ્યો કશું દીવા દોના દિવસ પૈસા આટલી લઈ જજો એટલે કમ્પ્લીટ બનાવી ને કમ્પ્લીટ કમ્પ્લીટ કારણ કે મુવાનું જો મારે ભણતર નહીં આવતું હા પૈસા આટલી લઈ જજો બા કોઈ રસ્તામાં જોઈ જજો પાછા હા. આ તો મોટી રકમ કહેવાય ગમે તે કહીએ પણ હા અમુક કહું છે હા મારે કદાચ નહીં દવાખાનું જરૂર બીજું પડે તો ફોન કરજો ઉપાડજો પાછા હા એ ઉપાડે પાછું તો વાંધો નહીં. કોલોમાં મને ફાયદો કરજો એ તો હો એવું કહે છે તો ફોન કરજો જે હોય હો ને વાંધો નહીં હા હું જલ્દી આપણું દવા છે હા. હો આ તો વિષ્ણુબાની ગોઠવાડા એટલે પછી મારે હાલવા પડે એટલે કે મને હાલતો નહીં ભલે ગમે તે કરી પણ અત્યારે પૈસા લઈને તમે ભગવાન છો બરાબર એટલે તો કોઈને હું પૈસા આપતો નહીં હા હો છે હા. અમુક ઘેર છોકરાને આવું છે પછી હું કોમા આવી છે તમારે તો હો હા, હા. હો હા હા ચલો ચલો હા વાંધો નહીં હા દરવાજો આપતા જઈએ બરાબર ચલો હા બોલું કશું વાંધો નહીં ગમે તે કારણ થાય પણ મારા છોકરાને બચાવવા માટે હાલ હાલ મારે દવાખાને ફટાફટ પહોંચવું પડશે વિષ્ણુભાઈ શું થયું પણ મારા મેઠાને એક્સિડન્ટ થયો બેઠાને એક્સિડન્ટ થયું ક્યાં થયું મેં તમને ફોન કર્યો પણ તમે ના કીધું બહાર છું એટલે મેં તમને કશું કીધું નહીં અરે ભલા માણસ તને સમજણ પડે છે પણ મારા મેઠાને કેટલું વાગ્યું છે વિષ્ણુભાઈ કયો પણ હવે તે મને ફોન કર્યો તો મને કહેવાય ને અને ચિયા દવાખાનામાં દાખલ કર્યો મેઠા અમે એ તો ખબર નહીં જો હું હાલ લાલભાઈ જોડે પૈસા લઈને આવ્યો શેઠ પૈસા જોડેથી. લઈને આવ્યો ઓહો તે આ કમ્પ્લેટ આલ્યા જ ખરા ને ચેલા લીધા લાખ રૂપિયા લીધા પણ શરત કરી છે એવી ખબર મારે તબેલામાં નોકરી કરવાની છે ફોર્મ ભરવાનું કીધું હો એટલે નતા હાલતા ઓળખોણ સિવાય કેટલું કગડ્યો તાણા તો મને કેટલું કામ કરાવ્યું તાણા તો મને પૈસા લઈ હોય એ નહીં પણ તમે હવે ખેતી કરશો કે પછી હોય તબેલા જશો શું કરે મારે મેઠાને તો બચાવવું તો પડશે ને તાર તો મેઠાને બચાવવા માટે પણ એ આ બધું તમે કીધું હું આવ્યો ત્યાં તબેલા ને બધું ના એ હોય શરત કરી બરાબર કે તમારી જમીન બમીન કશું નહીં તમને ક્યાં આધારે પૈસા આલું કે ઓહ તારી લાલ્યા મારી જોઈતી માની સગન આખા ગામમાં તું આ રીતે જ બધાને ક્ષેત્ર મને ખબર હ પણ આજે તો તારી વાત છે હેઠતા
રેડો ફટાફટ આપણે જઈએ અને ચોક્કસ. પૈસા આલ દે હું પૈસા તમને બધા હું આલે અને જે ખર્ચો થાય આમાં બધું જે થયું તે મને દવાખાને જવા દો. અને આ તમને પૈસા આલ્યા છે ને એમાં એ કાપી લીધા છે મસી વ્યાજ ના લાખ રૂપિયા રોકડા આલે છે. અને જે વ્યાજ જે થાય ને પછી દવાખાને કીધું ઘેરાઈ વધી તો આલી એવું કીધું હો. બાપા વ્યાજવા નહીં લેવા હું આલુ છું હેડો એ તો બધો ખર્ચો પણ મારે મેઠાનું થશે પછી મેઠાનું બાપા તમે ચિંતા ના કરશો લાવ જે દવાખાનાથી ફોન આવ્યો એ એમ્બ્યુલન્સમાં લઈ જાય ફોન ના કરશો. હા? એમ્બ્યુલન્સ ચલાવે છે એટલે ના ના પાડવી બરાબર એ તો હું ફોન કરીને કહી દઉં કે દવા ચાલુ કરી દે હું પૈસા લઈને પોકું હોય નંબર ખાલી કયો એ પેલું ઉપર એ જ. હા રહ્યો તો ને હા એ તો 70 વાળો. મારે તો મેઠાનો ફોને સ્વિચ ઓફ આવે ફોને ફૂટી જો લાગે. હા હલો હા એમ્બ્યુલન્સ વાળા ભાઈ બોલ્યા કે ડૉક્ટર બોલો તારે એમ્બ્યુલન્સ વાળા ભાઈ એમ અને આપણો જે મેઠો છોકરો પેલો હતો પીળી ટી શર્ટ વાળો એને દાખલ કર્યો કહો કે ચિયા દવાખાને દાખલ કહેજો ફટાફટ આપજો મને હા હા મોનસા દાખલ કર્યો એમ હા તે જો હું તને એક વાત કહું ડૉક્ટર રહે ને તો ના એ આપણને ઓળખું જ છે એટલે ઇવન કહી દો કે વિષ્ણુભાઈ કીધું છે કે ટ્રીટમેન્ટ ચાલુ કરી દો ને પૈસા લઈને રે આવું જ છે બરાબર આ છોકરો આપણો જ થઈ રહ્યો આપણા ગામનો જ છે હવે એટલે ત્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરી દો અને અમે આવીએ જ છીએ ફટાફટ બરાબર પૈસા લઈને આવીએ હા એ હા હું કહું અરે વાજે પછી આવીને સીટ જોઈ પછી જઈશું. અરે બાપા તે હેડો ને એ પરોય આલે પૈસા ગયા. આખી જિંદગીમાં જ છો ને હમ. તો એ નહીં પૂરું કરી શકો હેડો ને તાય પણ ભૂલથી હજુ મને યાર. અને પૈસા તાય મને કીધું હોત ને હું બેંકમાં જ જોતો વધારે પૈસા કાઢતો આવત હું બજારમાં બેંકમાં જ જોતો હા મોડું ના કરતા છે લ્યો, વિષ્ણુભાઈ. ફટાફટ હમણાં બે ત્રણ દાડા કંટાળી ગયું તો પેલા ભાઈ પૈસા લઈ ગયા હાલ હમણાં પબ્લિક પૈસા લેવા આપણા પાસે ધંધો ભાવ વધી ગયો ભાવ પૈસા બહુ લેવા આવે પબ્લિક ના પણ એટલું આવ્યું ને આપણે વ્યાજમાં કોશિશ કરીએ છોકરાને પૈસા માગવાની પણ બોલો આવો કેવું આમ બસ શાંતિ હતા તું અને આ લ્યો તારા પૈસા અને હું સાથે પડવા બેહો 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 ના સર હું ના દેવું. અરે બેહવાની ના ના હું યાર ના દેવું સર હું ના દેવું. બબરો તે કોઈ માણસ તો હા પણ બીજું હું ના કશું. દેવું તો મોટા માણસ કહેવાય મારે યાર, ના મોટા દેવું. માણસ. હું નહીં દેવું. અરે બે ને પછી તારો વાના પૈસા તારથી હું હાલ દે તાર ઘેર બેહવાના અરે લાખ રૂપિયા તાર આલ્યા તો ઈ લાખ રૂપિયા તાર એ લાખ રૂપિયા તને હાલ્યા પાછા નહીં જોતા છે, આ તમારા પૈસા નતું દીધું તો એ પાછા બરાબર? ચમ હા? કેમ પાછા આલ્યા એટલે ભાઈ તને કોઈ સમજણ કરો તું ગામમાં કોઈ પૈસા થઈ ગયો અને વ્યાજમાં પૈસા આવવા માંડ્યો એટલે કોઈ પ્રોયડો થઈ ગયો દાદા થઈ ગયું લે તે એ તો ગામમાં પૈસા તો બાપાઈ સુધી ના આલું વેચવા પણ વ્યાજમાં આવવાના પણ વ્યાજ ઓછું લેવાનું આ ગામમાં તું તો 10% વ્યાજ લઈને થોડું ચાલે પણ પણ હલકા તમારો જે થતું હોય તો લેવું જ પડે બહુ ના હોય મોંની મજબૂરી એટલે ભાઈ એવું ના હોય બરાબર. ગરીબની તારો છોકરો મજબૂરી. હાજો થઈ ગયો નહીં હજુ જવું છે. આ પૈસા ઉલ્યા પાછા આલ્યા અને આમાં આ વિષ્ણુભાઈ આવી ગયા છે પૈસા રહે આલી બરાબર આ તો- મેં વાત કરી તે કે નહીં પૈસા લેવા કશો વાંધો નહીં બીજી વાર લેવા આવશો તમે અરે નહીં જરૂર તારી ભાઈ હું શું ગામમાં બેઠો હું હજી ઊંધી કોઈ મરી નહીં ગયો એવું અને પણ ગામમાં કશો વાંધો નહીં. જેને પૈસાની જરૂર છે ને મારા ઘેર હશે ને તો હું ફટ દઈને પૈસા આલી દઈશ ને કશો હજુ વાંધો વિષ્ણુભાઈ નહીં, આપણે મોડું થાય કશો વાંધો બરાબર નહીં. બરાબર અને હો ભર આ તો કોઈ બી લેવા હોય તો પૈસા જ ના આલું પણ બરાબર લગભગ ના હોય. તમારા મોંની મજબૂરી મજૂરી પર આપી લ્યો શેની મજબૂરી? તમે સોમ ભરાવશો તબેલા છો ને તે તો પૈસા આલ્યા હોય તો બધું એ કરવું પડે દવાખાને જવું એટલે હાથો કરી ઘેર લાવવું પછી કે ભાઈ તમારે શાંતિથી માણસની મજબૂરી સમજવી પડે તમે માણસ છો અને પૈસા કોઈ બધા હંગાત લઈને જવાના બોધીની ઉપર આ બધું મેલીને જ જવાનું સર હા એ તો સાચી જ વાત છે કે એ તો મેલીને જવાનું તે બહુ હો. 1 રૂપિયા સિક્કો ખાલી મુઠ્ઠા મારસી તમને અને બાકી બધું મેલીને જ જવાનું હોય. એટલે આ પૈસાની લાલચમાં નાખશો ને બહુ નકા ચોયના નહીં રોતા એ હા એ ગમે તે હોય હવે જોઈ લીધા તમને તમે મારા ભાઈબંધ હતા ને પણ ના એવા નહીં રહ્યા હવે એવું નહીં યાર વિષ્ણુ પતાએ કહેવાનું પણ મારા થોડી લાલચ જાગી હતી ને એટલે આ લાલચમાં તો એકદમ જશો ચોય ના આમાં વ્યાજમાં પૈસા આલવાના પણ જે થતું હોય ને એ જ વ્યાજ લે એમાં વાંધો અમે એવું કરવું નહીં એમાં બધા વ્યાજવા હાલવાના જ નહીં કોકના બાપરાને જરૂર હોય ઉછીના તો એરે આલો કે
ચોક દોન બંધ કરો તો એમ મી તો ભાડ્યા જ નહીં, ચોક દોન કરતો હતો. ના અમે તો બોમ્બમાં વંતી એમ ધોન કરવાનું ચાલુ કરી દેવું. અરે દોન બોન ચાલુ કરવાનું હવે. અને પૈસા હસી ને એ હવે હું તો હાથ જોડી મોકલે બધાને. ના મારી ભૂલ થઈ ગઈ હો, તમારે નવું મને ખબર નહીં. મને વાત મારી ભૂલ થઈ ગઈ, હવે હું કોઈ જોડે આવું નહીં કરું. એનું કીધું આ પૈસા પડ્યા તમારે લેવા એટલે જો લ્યો. હવે આપણે કશું નહીં આ આવે. કશું નહીં, તમારે બે લઈને લઈ ચોખ્ખી વાત છે અને પૈસા એવા નાખી તારા હાચી. ના તમારે જાણે પૈસા તમારે આવું ને તમે ગમે તારા હજુ વધુ ની હાલ જરૂર નહીં આપ. જો આ તમે ગરીબની ઓટલી ખાલી ભગવાન તમારે સારું કરશે. હા, વાત આપી લો. હા ના, મારો ના, છોકરો અમે એવું હારું નહીં થઈ જાય એટલે વિષ્ણુબા મારે ઓટલી ઠરે એટલે મારે ઘઉં આવી ગયું. આપી લો. તારે ફટોફટ દવાખાને પોકો તમે. એ તો વધુ ને ડોક્ટરને ફોન કરી દીધો મારો. હું કાલ પર આય ખબર લેવા. એ તો વધુ ને તો આ તો સુધરી જો અને આમ હારા રહો. ના ના અમે નહીં એવું કરવું. વિષ્ણુબા તો મિત્રોને આપણે કહી દઈએ. તો જય માતાજી મિત્રો, આ વિડીયો અમારો ખાલી મનોરંજન માટે હતો અને આ તો ખાલી મનોરંજન માટે બનાવ્યો તો. બાકી તમારે કોઈને આવું થાય તો મિત્રો મદદ કરજો અને આવું કોઈની સાથે કરવું નહીં. ગરીબની મજબૂરી સમજ. હા તો તો મિત્રો મિત્રો પૈસા તો જો એક હાથનો મેળ છે, આજે સરકાર નહીં મિત્રો, બરાબર. પણ તમારે થાય તો દરેક મિત્રની મદદ કરવી, બરાબર. ગમે તે મોં ભરાઈ ગયો હોય તો એને જે બને તમે ફૂલની પોખરી આપી દે પણ એને મદદ કરી શકો મિત્રો, બરાબર. તો આવું મારી અંગાથી થયું, બરાબર. કોઈ બીજા અંગાથી થાય મિત્રો તો તમે તમારી રીતે સપોર્ટ કરજો. તો મિત્રો આ વિડીયો ગમે મારો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.